નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વાત કરવાની છે કે જે પોલીસ કોન્સ્ટેબલનું જે મેડિકલ આવે છે, કે જે હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલુ છે, કે જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયા છે અને ઉમેદવારો જે ફાઇનલ મેરિટની રાહ જોઈ રહ્યા છે, એટલે કે પોતાના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, તેનું જે ફાઇનલ મેરિટ આવ્યા બાદ મેડિકલ આવે છે, તે મેડિકલની અંદર જો કે મેડિકલ એટલું બધું અઘરું હોતું નથી, પણ મેડિકલની અંદર અઘરામાં અઘરી વસ્તુ હોય તો ઉમેદવારોને જો અઘરી લાગતી હોય તો વસ્તુ છે આંખના નંબર. મોટા ભાગે જો ઉમેદવારો મેડિકલમાં ફેલ થતા હોય તો આંખના નંબરમાં થાય છે, બીજે કાંઈ મોસ્ટ ઓફલી વાંધો આવતો નથી. તો સૌ પ્રથમ જ્યારે તમને તમારું જે ફાઇનલ લિસ્ટમાં જ્યારે તમારું નામ આવશે ત્યારે તમને સીપી કચેરીથી તમારા નજદીકના પોલીસ સ્ટેશનમાં તમારું જે નોન ક્રિમિનલ છે કઢાવવામાં આવશે અને તમને ત્યાંથી કોલ આવશે. ને કોલ આવે એટલે તમારે પોલીસ સ્ટેશને જવાનું. પોલીસ સ્ટેશને જશો એટલે તમને એક ફોર્મ ફિલઅપ કરવામાં આવશે અને ફોર્મની અંદર તમને તારીખ આપવામાં આવશે અને તમારી કઈ સિવિલ હોસ્પિટલમાં તમારે મેડિકલ કરાવવા જવાનું છે તેની જાણકારી આપવામાં આવશે. તમારે જે મેડિકલની તારીખ આવી તારીખે તમે તમારી સિવિલ હોસ્પિટલમાં જ્યારે મેડિકલ કરાવવા જાઓ ત્યારે એમાં એક ટેસ્ટ આવશે આંખના નંબરની. આંખના નંબરની ટેસ્ટની અંદર બે ટેસ્ટ આવે છે. એમાં વાત કરીએ તો પહેલી છે તમને આલ્ફાબેટ પ્રમાણે એક ટેમ્પલેટ આપવામાં આવે છે. ટેમ્પલેટની અંદર ગોળ એવા ટેમ્પલેટ હોય છે. ટેમ્પલેટની અંદર અલગ અલગ કલર વિઝન તરીકે કોઈ પણ અંક લખેલા હોય છે અથવા તો કોઈ પણ આલ્ફાબેટ લખેલો હોય છે. તમને આ બાજુમાં સ્ક્રીન ઉપર દેખાડું છું તે તમે જોઈ શકો છો. આલ્ફાબેટ લખેલા હોય અને એ તમારે ચોઈસ કરવાનું છે કે ફિલઅપ કરવાનું કે આમાં આ નંબર લખેલો છે. એવા 2-3 ફિલઅપ કરવાના હોય છે. પછી આગળ બીજું એક ટેમ્પલેટ આવે છે, તેની તમને વાત કરું કે તેની અંદર પણ એક આલ્ફાબેટ લખેલા હોય છે. જેમ કે વાત કરીએ તો TZO સૌપ્રથમ સૌથી મોટા મોટા અક્ષર લખેલા હોય છે. પછી એનથી નીચે નાના, જેમ કે PTOC. પછી એનથી ઝીણા અક્ષર હોય છે. તો આ ફોર્મને આપણે 6x6 એ તમે 1 2 3 4 5 અને 6 નંબર સુધી જો તમે ફિલઅપ કરી શકો, જો જે તમારો આન્સર છે હાચો પડી જાય તો તમે આજે આંખનું જે ટેસ્ટ છે તેમાં પાસ છો. પછી જો જે લોકોને નંબર છે એ લોકોને ચશ્મા પહેરવાના હોતા નથી. હવે એ લોકો જ્યારે 3 નંબર સુધી બોલી શકે છે, કે જેમ કે આ ZL સુધી જ તેના આન્સર હાચા પડે છે, પછી તેને દેખાતું નથી, તો એ એમાં ફેલ થાય છે. અને ત્યારે એ ફેલ થાય એટલે એને રિક્વેસ્ટ કરવાની છે કે મારે સર રીમેડિકલ જોઈએ છે. રીમેડિકલ આવે કે 2 મહિનામાં રીમેડિકલ આવે છે. તો એની તમારે કોઈ પણ આંખની કોઈ પણ નાની એવી સર્જરી કરાવીને જો કદાચ તમારા કિસ્મત હોય તો ફરીથી મેડિકલ તમે પાસ થઈ જાવ છો. એટલે મોસ્ટ ઓફલી મોટા ભાગે તો ટેસ્ટ જે છે એમાં ઉમેદવાર છે ફેલ થતા નથી, મોટા ભાગે બધા પાસ જ હોય છે અને કોઈ ઉમેદવાર આમાં ફેલ લગભગ થતા નથી. પણ જ્યારે જ્યાં વાંધો આવતો હોય ક્યાં છે કે જે હોસ્પિટલમાં કોઈ જે ડોક્ટર તમારું જે મેડિકલ લેતા હોય છે એ જે ડોક્ટર છે એ જો વધારે સ્ટ્રીક હોય તો તમને ફેલ કરી શકે છે. બાકી મોટા ભાગે છે એ આંખના નંબરમાં કોઈને પ્રોબ્લેમ આવતો નથી. આવી જ રીતે કોઈ પણ અક્ષર લખેલા આવ્યું કે જેમ કે જો ઈ લખેલો છે તો સૌથી મોટો અક્ષર છે. પછી છે એફ અને પી તો સૌથી નાના, એનથી નાના, એનથી નાના, એનથી નાના. જે લોકોને નંબર નથી ને એ લોકો તો પાસ જ થઈ જવાના છે, એ પાક્કું છે. કારણ કે એ લોકો જો 6x6 સુધી 6 સુધી જો એ ફિલઅપ કરી લે, જેમ કે EDF વાળું છે એની નીચે જો ગ્રીન લાઈન છે, તો એ ગ્રીન લાઈન સુધી જો એ ફિલઅપ કરી લે એટલે કે એ છે આંખના મેડિકલમાં છે પાસ થઈ જવાના છે. આવી રીતના આંખના છે મેડિકલમાં 2 ટેસ્ટિંગ હોય છે, 2 ટેમ્પલેટની અંદર. પછી એ જે આની પહેલાની મેં તમને વાત કરી એમાં ટેમ્પલેટની અંદર ગોલ ટેમ્પલેટ હોય, એવી બુક હોય છે. એ બુકની અંદર તમને 4-5 જે અક્ષર છે એ તમારે ચોઈસ કરવાના હોય છે અને આન્સર તમારો હાચો પડે એટલે તમે મેડિકલ પાસ થઈ જાઓ છો. પછી આપણે વાત કરીએ જે લોકોને આંખના નંબર હકીકતમાં છે 2 નંબર છે, 3 નંબર ને 4 નંબર, જે કોઈ નંબર હોય. હવે નંબર વાળો જો ઉમેદવાર છે એ 3 નંબર સુધી 6x6 માંથી જે 3 નંબર સુધી છે ત્યાં સુધી બોલી શકે છે. પણ પછી આગળની છે એ પ્રક્રિયા છે, જો ડોક્ટર છે એ ડોક્ટર જો સારા એવો હોય તો એમ કે ભાઈ તમારા ગોગલ્સ પહેરી લો. ગોગલ્સ પહેરીને તમે 6 નંબર સુધી 6 માં છે EDF વાળું છે ગ્રીન લાઈન સુધી તમે પહોંચી ગયા તો તમે પાસ થઈ જાઓ છો. અને એમાં તમને પાસિંગ જે સિક્કો છે એમાં આવે છે વિથ ગોગલ પાસિંગ એમ, એટલે ગોગલ ચશ્માની સાથે તમે પાસ. જો તમારા ભાગ હોય
કિસ્મતમાં હોય તો એવી રીતના પણ તમે પાસ થઈ શકો છો. બાકી એટલું બધું અઘરું આવતું નથી, નોર્મલ હોય છે મેડિકલ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.